વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવ યદ્વદરંતન્ન આસુવ. અમારા પ્રિય ઝીંઝુવાડિયા પરિવારના આમંત્રણને માન આપી અને ઠંડી ઓછી થવા માંડી છે, ગરમી વધવા માંડી છે, એવા આ રવિવારની સવારે વહેલા ઉઠી અને સત્સંગને માટે આવી પહોંચેલા આપ સૌ અમરેલીના પ્રિય સ્વજનો, આજે વિષય આપણે નક્કી કર્યો છે કે જીવનનો એક ઉત્સવ કેવી રીતે ઉજવવું. મોટાભાગના લોકોને એમ લાગે છે કે જીવન એ જાણે સજા છે. ગઈકાલે જો કથામાં કહેતો હતો, એવી એક વૃત્તિ ઊભી થઈ છે કે લાઈફ ઇઝ અ લોંગ ડ્રોન પનિશમેન્ટ. જીવનની શરૂઆતથી જ આપણે એવું માનીએ છીએ કે કોને ખબર કેટલા પાપ કર્યા હશે જેથી આ માનવ જીવનમાં આવવું પડ્યું. કહેવાતી ધાર્મિકતાએ આ ગેરસમજણને વધારે દ્રઢ કરી. તમે કોઈ પણ ધાર્મિક પ્રવચનમાં જાઓ એટલે મનમાં નક્કી કરીને જાઓ કે આટલું તો ત્યાં જઈને સાંભળવાનું જ છે કે આ સંસાર એક માયા છે. હા ગુરુજી, સંસાર અસાર છે. કોને ખબર કેવા પાપ કર્યા હશે, આપણે આ સંસારમાં આવી ગયા અને આ બધો કર્મનો ચક્રાવો પૂરો થાય એટલે ક્યારે છૂટીશું આમાંથી. આપણે આ જીવનને અભિશાપ કેમ સમજ્યા? આપણે જેને કરુણામૂર્તિ કહીએ છીએ, આપણે જેને આપણો પરમ પિતા સમજીએ છીએ, એ ઈશ્વર શું આટલો બધો ખરાબ હોઈ શકે? આપણે પોતે આપણા બાળકો પ્રત્યે આટલા ખરાબ હોઈએ જ કોઈ દિવસ? ઠીક છે, બાળક કયું ન કરે, લેસન ન કરતું હોય, ખોટા માર્ગે જતું હોય તો આપણે કોક દી આંખ લાલ કરીએ, પણ આપણે એમ તાકીને બેઠા હોય કે ક્યારે ભૂલ કરે ને ક્યારે હું દંડો મારું. તો આપણે ભગવાનની મૂર્તિ આવી કેમ બનાવી? ભગવાનનું સ્વરૂપ, ભગવાન વિશેનો ખ્યાલ આવો કેમ કર્યો કે જાણે ભગવાન આપણા પાપ જ જોવા બેઠો છે, ભગવાન આપણને સજા આપવા જ બેઠો છે. પ્રિય સ્વજનો, આજે પહેલી એક વાત આપણે સમજી લઈએ. જીવનમાં જો સમસ્યા છે, જીવનમાં જો વિપરીતતા છે, તો એ ભગવાને આપેલી નથી, આપણે પોતે ઊભી કરેલી છે. આ જવાબદારી પહેલી આપણે સ્વીકારીએ. કારણ કે ભગવાન ઉપર જો આ બધું નાખીશું તો પછી એની મરજી હોય તો આપણને સુખી કરે ને એની મરજી હોય ન કરે તો આપણું સુખ આપણા હાથમાં નથી. પણ એ જવાબદારી જો આપણે લઈએ કે મારા જીવનને સુખમાં ફેરવવું, મારા જીવનને આનંદનો એક ભવ્ય ઉત્સવ બનાવવો, એ મારા હાથની વાત છે, તો કંઈક આગળ થઈ શકે. બાકી કોઈક બનાવે ને આપણે સુખી થઈએ, પછી એ કોઈક બીજો વ્યક્તિ હોય કે ભગવાન હોય કે કોઈ પણ હોય, આપણું સુખ બીજાના હાથમાં નથી. શ્રીમદ ભાગવતના
દશમ સ્કંદના 24મા અધ્યાયમાં શ્રી ગિરિરાજ ધરણ લીલા કરતી વખતે ઠાકોરજીએ બહુ સરસ વાત કરી છે. દશમ સ્કંદના 24મા અધ્યાયના 13 થી 30 આ 18 શ્લોક ભગવાન શ્રી કૃષ્ણે નિરૂપેલો કર્મયોગ છે. કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે સુખં દુઃખં ભયં ક્ષેમં કર્મણૈવાભિપદ્યતે. પ્રત્યેક મનુષ્ય પોતાના કર્મના પરિણામે જન્મે છે. એના કર્મને પરિણામે આ સંસાર છોડીને જાય છે. અને જેને આપણે જીવન અને મૃત્યુ કહીએ છીએ એ બે અંતિમ વચ્ચે, જન્મ અને મૃત્યુ કહીએ છીએ, બંનેની એ અંતિમોની વચ્ચે જે જીવન છે એ જીવન પણ એમાં 4 વાતો: સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાભિપદ્યતે. સુખ દુઃખ ભય અને ક્ષેમ એટલે કલ્યાણ એ મનુષ્યના પોતાના કર્મોનું જ પરિણામ છે. કર્મણી એવ. આનો અર્થ આપણા જીવનની પ્રસન્નતા માટે, આપણા જીવનના સુખ માટે આપણે જ જવાબદાર છીએ, બીજો કોઈ નહીં. હવે જો આપણે જવાબદાર છીએ અને જીવનને ઉત્સવ બનાવવું છે તો કેવી રીતે બનાવાય? હમણાં ચિંતન કરતાં કરતાં એક બહુ સરસ શબ્દ મળ્યો છે. એ શબ્દને સામાન્ય વ્યાખ્યા, જે સ્પર્શ, એનો ઉલ્લેખ ગયા રવિવારે ભુજમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ પર પ્રવચન હતું ત્યારે કર્યો. પણ એનું વિસ્તૃત વિવેચન પહેલી વખત, મનીષભાઈ, ઈલાબેન, તમે તો આટલા બધા પ્રવચનો સાંભળો, પણ તમે આ બધું કોઈ દિવસ નહીં સાંભળ્યું એટલે નવું છે. પહેલી વખત જીવનને જો ઉત્સવમાં ફેરવવું હોય, ઇફ યુ વોન્ટ ટુ મેક યોર લાઈફ અ ગ્રાન્ડ સેલિબ્રેશન, એન ઇટર્નલ સેલિબ્રેશન, તો શું કરવાનું? હવે તમને બધાને એમ કે મનીષભાઈએ કાર્ડ વેચ્યા છે ને આવજો કહ્યું છે ને ધાર્મિક પ્રવચન છે ને ગુરુજી ગોંડલમાં કથા છે ત્યાંથી આવવાના છે ને તમે આમ સિરિયસ બેઠા છો બધા. અને મને તમારા ગંભીર મોઢા ના ગમે. ખબર નહીં કેમ આપણે પ્રવચનોમાં જઈએ છીએ ને ત્યારે આપણી એક વૃત્તિ હોય છે, ધાર્મિક પ્રવચનોમાં ખાસ જતા હોઈએ ત્યારે, કે જાણે બહાર કોઈકને બેસાડ્યો હોય ને, કે જેવા જે અંદર આવે એ બધાને 2 ચમચા એરંડિયું પીવડાવીને અંદર મોકલો. એવું ન કરો તમે. આપણે જીવનને ઉત્સવ બનાવવાનો છે, જીવનને આનંદ બનાવવાનો છે. કેવી રીતે બનશે જીવન ઉત્સવ? તો બહુ સીધો સરળ ઉપાય છે. આઈસ્ક્રીમ ખાઓ. મેં આવતી વખતે મનીષભાઈને કહી દીધું છે, તમારા માટે વ્યવસ્થા થઈ ગઈ છે. જીવનને જો ઉત્સવ બનાવવો હોય, ઇફ યુ વોન્ટ ટુ મેક લાઈફ અ બિગ સેલિબ્રેશન, સીધી સરળ વાત છે, આઈસ્ક્રીમ ખાઓ. તમે કહેશો અમે તો આપની પાસે ધર્મની વાતો સાંભળવા આવ્યા છે, આઈસ્ક્રીમ ખાવાથી કંઈ જીવન સરસ થઈ જાય? હા. કઈ રીતે? આઈસ્ક્રીમ શબ્દમાં ઘણું બધું સમજવાનું છે. હું પોતે કોઈ દી આઈસ્ક્રીમ ખાતો નથી, આજે તમને ખવડાવીશ. હું નથી ખાતો. પણ આઈસ્ક્રીમ શબ્દમાંથી જે ગ્રહણ કરવાનું છે એ મને ખબર છે, જે આજે મારે આપની સાથે શેર કરવું છે. અને એટલું સરસ રીતે શેર કરવું છે ને તમે યાદ રાખશો તો હવે પછી જીવનમાં જ્યારે તમે આઈસ્ક્રીમ ખાશો ત્યારે આ પ્રવચનને યાદ કરશો અને જીવનને સુંદર બનાવશો. આઈસ્ક્રીમ શબ્દ આપણને 5 લક્ષણો બતાવે છે, 5 અક્ષર. અને એ 5 ગુણો જો આપણા જીવનમાં આવે તો જીવન એક દિવ્ય મહોત્સવ બની જાય. પહેલું, આ એટલે આત્મવિશ્વાસ.
જીવનમાં આત્મવિશ્વાસ હોવો જોઈએ. જેને પણ જીવનનો આનંદ લેવો છે, જીવનને એક ઉત્સવની જેમ ઉજવવું છે, એના જીવનમાં આત્મવિશ્વાસ બહુ જરૂરી છે. કોન્ફિડન્સ. મોટા ભાગના લોકો આજે તમે જુઓ તો આત્મવિશ્વાસ વગર જીવે છે. અને સંસાર, અગેન હું કહીશ, કહેવાતો ધર્મ, એણે આપણા આત્મવિશ્વાસને તોડવાનું કામ કર્યું છે. ધર્મમાં જઈને એ આમ ન કરાય, એ આમ, અરે તમને કંઈ ખબર પડે છે, આમ ન હોય. આપણો આત્મવિશ્વાસ જ તોડ્યો. આપણે જે કંઈ કરીએ છીએ જાણે ખોટું જ કરીએ છીએ એવું આપણને બતાવવામાં આવ્યું. આવી રીતે તમે પૂજા નથી કરતા, તમે સેવા કરતી વખતે આમ નથી બોલતા, તમે દૂધની વાટકી આમ રાખો છો, તમે મિશ્રી આ રીતે, અરે નો હાલે. આપણો આત્મવિશ્વાસ તોડતા ગયા. થયું શું એનાથી? કે આપણી યુવા પેઢી, આપણો ભણેલો ગણેલો બુદ્ધિમાન વર્ગ ધર્મથી દૂર થતો ગયો. આત્મવિશ્વાસ. આવું બધું કરીને ભૂલ થતી હોય તો એના કરતાં રહેવા દો ને, બાને કરવા દો. આપણે નથી પડવું આમાં. ભૂલ થાય ને પછી પાપ લાગે ને દોષમાં પડીએ ને એવું બધું થાય, એના કરતાં કરવું જ નથી. આત્મવિશ્વાસ તૂટી ગયો આપણો. બીજી રીતે કહેવાતા તત્વજ્ઞાનીઓએ પણ તમે જે કંઈ કરો એ પાપ છે. કેવી કેવી નાની નાની વાતોમાં પાપ ઊભું કર્યું. આને અડો પાપ, અહીંયા આમ કરો તો પાપ લાગે. જાણે જીવન પાપની જ સિક્વન્સ છે. દરેક ધર્મોની વાત કરું છું, માત્ર હિન્દુ ધર્મની વાત નથી કરતો. અમેરિકા ગયો ત્યાં મને ખબર પડી, જુડાઇઝમ, જીવ લોકો જે છે એની અમુક શાખા છે. શુક્રવારે તમે અગ્નિ પ્રગટાવો તો પાપ લાગે એવું એ લોકો માને. એટલે શુક્રવાર રાતથી શરૂ કરીને રવિવાર સવાર સુધી, એટલે આખો શનિવાર કરવાનું શું? એ લોકો શુક્રવાર બપોરથી જ લાઇટો ચાલુ કરી દે. કારણ કે સ્વિચ ચાલુ કરો તો પાપ લાગે ને, ચાલુ હોય ને વાંધો નહીં.